हेलो मित्रों, जय माताजी, जय द्वारकाधीश, हर हर महादेव। स्वागत है अमरा नवा लोक में। राम राम ने सीताराम बधाईने। मसूरियानी दाळ लई लीधी छे अने बाफा मूकी दीधी छे। आज मसूरियानी दाळ बाफा मूकी दीधी छे। बफाई जाए पछी बतावुं तमने। आ बाजू फेफसी भरी लीधी छे, कटिंग करवानी छे અને આજ ચડી ગયો બાપુજીનો વારો ડુંગળી કાપવાનો। જો વિડિયો ફાઇનલ દાળ બફાઈ જાય છે મસૂરિયાની અને દાળ કુકરમાં હતી અને કાઢી લીધી ને હવે એમાં તેલ મૂકી દીધું। જો કુકરમાં તેલ મૂકી દીધું છે, દાળ વઘારવાની છે। દાળ વઘારવાની। હાલો સાથે સાથે મસાલો લઈ લો બધો। હા, मसाले बसाले બધું કમ્પ્લીટ કરવાનું બાબા। ને આ બાજુ હે ને ફુદીનો ભાઈ લાવ્યો તો વીણી નાખ્યું આખું તપેલું ભરી અને ડુંગળી સુધારી નાખી અને આ ફેફસી કાપવાની છે અને ઓલા પાસે ઘૂઘરા વણાઈ ગયા, જોઈ શકો છો મિત્રો। અને આજે અહીંયા ચૂલે રોટલા બનાવવાના છે પણ બાકી છે। હજી દોઢ આવી ગયું તેલ બા કકડ કકડ થાય આની પાઈ વાર લાગશે। ચક્કા કંદડે છે કારણ મારા રોયાતીમાં। ચાલો તેલ આવી ગયું ને એમાં રહી નાખે છે બા। ચાલો રહી નાખી દીધી છે। ફાઇનલી તેલ આવી ગયું છે અને પાછા રહી નાખી દીધી। હા, ટમેટું મરચું તો કંઈ સુધાર્યું નથી, ભારે કરી। કોથમરી લઈ લીધું, ફૂટી ફૂટી રહી છે અને નાખે છે હિંગ કહેવાય કે વઘાણી કહેવાય? એને વઘાણી કહેવાય, આપણે ગુજરાતીમાં વઘાણી। વઘાણી। જીરું નાખી દીધું છે અને ટમેટું શેકું છે પણ હવે છે ને મેં વાલો પછી નાખી દઈશ। હાલો દાળ વઘારી નાખી। મસૂરિયાની દાળ તમે આંગળા ચાટતા રહી જાઓ એવી દાળનું શાક બનશે નહીં બા? મરચું નાખ્યું છે, મરચું નાખ્યું છે, લસણવાળું હળદર નાખે છે। હળદર બાફવામાં નાખી હોય પણ થોડીક નાખે છે। પીરાશ પકડી લે। વઘારી નાખી દાળ મસૂરિયાની। ક્યાં કોથમીર શેકું બધું લીધા વગરના બે ગયા બા। કોથમીર નાખી દેશે બા અને ટમેટું પાદરું સુધારીને નાખી દો ફટાફટ। એ માડી ઇમરજન્સીમાં નહીં બા? કઈ છે ઇમરજન્સી, કારણ કે ભૂલી મગજ રહ્યો ને એ થોડોક ફુદીનામ વહી ગયો તો, ફેલ તો નથી થયો, ફુદીનામ ભાગી ગયો તો। આજ કેવી મસૂરિયાની દાળ મારા દેવાંશુને બહુ ભાવે। નામ પડશે ને ત્યાં તો મોજમાં આવી જશે એ ભાઈ। મસૂરિયાની દાળ બનાવી ભાઈ। આ ઓલું ગીત આવે ને કે વેવાઈ થોડી થોડી જમજે મસૂરિયાની દાળ। હાલો ટમેટા નાખી દીધા। હા, ટમેટા નાખી દીધા હો। ઈ જ મસૂરિયાની દાળ ને બા? હા, ઈ જ મસૂરિયાની દાળ। વેવાઈને કે મસ્ત થઈ જાય ને? હા, દાળ ભાત પીરા એવું થઈ જાય। વેવાઈ તારા પેટમાં દુખે ઈ જ દે ને? આમાં ભાત હોય ને તો હાલે મજા। ભાત ભારે કરી ભાત ચોખા હોય જ ન હાલે? ચોખા તો બસ ચોખા હોય એટલે ઘણું। દાદા હાટું દાળ થઈ ગઈ કમ્પ્લીટ? હા, દાળ થઈ ગઈ કમ્પ્લીટ। થોડુંક મરચું પીળવું છે મારે, દાદા હાટું મોળું કાઢી લઉં। જો મોળું કાઢે દેવાંશુ હાટન ને મારા બાપુજી હાટન, બે હાટન મોળી કાઢે અને બીજા 3 હાટન હે ને તીખું બનાવવાનું। તીખું બનાવે। પછી તીખું મરચું નાખશે। થોડુંક મરચું નાખી દઉં ને એટલે છે ને તીખી થઈ જાય એટલે છે ને
અમને હાવ મોડું ન પાવે બીજાને. થઈ ગઈ મસ્ત મસ્ત દાળ મસૂરિયાની. બન્યા રહેજો અમારા વ્લોગમાં. રામ રામ ને સીતારામ બધાને.